નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત માદક પદાર્થ MD 3.11 સાથે 15 લાખથી ઉપરના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લેતી ખડોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી KN ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર H ડિવિઝન શ્રી ZR દેસાઈ સાહેબ નાઓની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BR રબારી ખડોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CK નીનામા નાઓના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના તહેવારોમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સની બધી દૂર કરવા NDPSના કેસો શોધી કાઢવા સૂચના થયેલ હોય જે અનુસંધાને તારીખ 3/10/2024ના સૌના સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર UN જાડેજા તથા પોલીસ કર્મચારીઓ ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ તથા નિકુલભાઈ ભૂપતભાઈ નાઓને અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે એક કાળા કલરની અલકાજર 4 વ્હીલ ગાડી નંબર GJ16DG7077 વાળીમાં એક ઈસમ MD ડ્રગ્સ રાખી વેચાણ કરે છે અને હાલમાં તેની ગેરકાયદેસર MD ડ્રગ્સ વેચાણની પ્રવૃત્તિ ચાલુ છે જે બાતમી આધારે ઉપરી અધિકારીશ્રીઓને બાતમીથી વાકેફ કરી પંચો તથા FSLને સાથે રાખી સદર જગ્યાએ રેડ કરતા હકીકત મુજબના આરોપીઓ મળી આવતા તેમની પાસેથી નશાયુક્ત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 3.11 ગ્રામ કિંમત ₹31,100 તથા રોકડા ₹2,16,000 તથા એક ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત ₹500 તથા 2 મોબાઈલ ફોન કિંમત ₹70,000 તથા એક અલકાજર 4 વ્હીલ ગાડી રજિસ્ટર્ડ નંબર GJ16DG7077 ની કિંમત ₹12 લાખ મળી કુલ્લે કિંમત 15,17,600 નો મુદ્દામાલ કબજે કરી આ ગુનામાં પકડાયેલ આરોપીઓ વિશાલ પ્રકાશ ચંદ્ર શાહ ઉંમર વર્ષ 45 રહે ઘર નંબર 37 સાઈ આશી સોસાયટી તાડવાડી રાંદેર સુરત મોહમ્મદ ફારૂક ઇબ્રાહિમ ફ્રૂટવાલા ઉંમર વર્ષ 50 રહે ઘર નંબર રાણી તળાવ ખાટકીવાડ લાલ ગેટ સુરત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે।